જય શ્રી રામ and ગુડ મોર્નિંગ મિત્રો. સરમાં 9 થઈ ગયા રેડી ને આપણે કરી નાખી ભગવાનની પૂજા. પત્તું ફાડી નાખ્યું, માતાજીના દર્શન કર્યા, ગણપતિ બાપાના દર્શન કર્યા અને થોડુંક રિવિઝન કર્યું. અને આપણે કાઢી નાખી કેરી, એક ફ્રીજમાંથી કાઢી લીધી. મમ્મી બનાવીને કડકડી અને ચા. હટ જોઈને આવી ગઈ મજા, ઘડિયાળ કરીને હાલતા થઈ ગયા સ્કૂલે. એટલી વારમાં તો આપણી સ્કૂલ બસ પણ આવી ગઈ. એટલે આપણે સ્કૂલ બસમાં બેઠા અને બાપા સીતારામની મઢીને દર્શન કર્યા, દુકાનને બાય બાય કીધું અને આપણો ટ્રેન્ડિંગ પુલ આવી ગયો. મહાદેવના દર્શન કર્યા, રિવિઝન કર્યું પાછું અને રોડનું કામ થઈ ગયું ચાલુ. અને એટલી વારમાં પોગી ગયા પાટીએ અને ચડી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર. આપણે કરી નાખી સિગ્નેચર અને કાલાવડ પોગતો તો જોવા મળી લાંબી લાંબી લાઈન ચણાની ને ઘઉંની. સ્કૂલે પોગી ગયા અને આવતા રહ્યા પાછા સ્કૂલેથી પેપર દઈને. એટલે આપણું પેપર સારું ગયું છે. કાલાવડને કીધું બાય બાય ને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે. હો તડકો લાગતો તો ફૂલ, એટલે થાકી ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યાં તો બાપા સીતારામની કંકોત્રી આવી ગઈ. મમ્મી બનાવી નાખ્યા પાપડ, આપણે બેસી ગયા જમવા અને જમી લીધું. એટલે બેસી ગયા આપણે નિરાય તેને સુઈ ગયા. ઉઠ્યા પાછા એટલે આ તો આવતો રહ્યો સ્કૂલેથી. છાશ કાઢી, મેગી કાઢી અને આપણે કાઢ્યા તરબૂચ અને ખાઈ લીધા મસ્તીના. તો મિત્રો, આ મિની બ્લોગને ઇજાના પૈસા મળીએ છીએ બીજા નવા મિની બ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.